ની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, મહંત સ્વામી મહારાજ 92માં જન્મ જયંતિ મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને તેમણે પોતાના ઉપદેશ વચનોમાં, વચનામૃતમાં આપણને સુંદર વાતો કરી છે. એમાં ભગવાને પ્રાપ્તિ સંબંધી આપણને વાતો કરી છે કે કેવી મોટી પ્રાપ્તિ પોતાના પ્રાગટ્યથી ભક્તોને થઈ, મુમુક્ષુઓને થઈ અને સમગ્ર સૃષ્ટિને થઈ. તો ગઢડા પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત છે. એમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે પોતાનું જે ઐશ્વર્ય, પોતાના ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદો અને પોતાનું ધામ તે સહિત જ પધારે છે. આ વાત તમારે સમજવી અને બીજાને કરવી. એટલે ભગવાન પોતાના ધામ સાથે પધાર્યા છે. હવે અક્ષરધામનું વર્ણન તો આપણે સમજીએ છીએ ગઢડા પ્રથમના 21મા વચનામૃતમાં અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત. પણ સાથે મહારાજે એ જ વચનામૃતમાં કહ્યું છે કે ધામ રૂપે તો અનંત મુક્તો અને મહારાજને ધરી રહ્યું છે અને મૂર્તિમાન તો મહારાજની સેવામાં છે. એટલે અક્ષર મૂર્તિમાન પણ છે અને 5 અનાદિ ભેદની વાત કરી એ અક્ષર ને ભગવાન પૃથ્વી ઉપર સાથે લાવ્યા. એ આપણી ગુણાતીત સંત પરંપરા છે. ગુણાતીતાન સ્વામીથી માંડીને આજે આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સુધી. અને મહારાજે ખૂબ આવા સંતનો મહિમા પણ લખ્યો છે. મહારાજે તો ત્યાં સુધી લખ્યું, સારંગપુરનું 10મું વચનામૃત. શ્રીજી મહારાજે કહ્યું કે આવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. તો આટલો બધો મહિમા આવા સંતનો લખ્યો છે. એ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને આપણા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની વાત છે કે એમના દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આપણે સૌ આવો મહિમા સમજીએ છીએ કે આવી મોટી પ્રાપ્તિ મને થઈ છે કે સંત સ્વરૂપે ભગવાન મળ્યા છે. પણ એક દ્રષ્ટિકોણ આજે આપણે પ્રાપ્તિના વિચારમાં એ લેવો છે કે કોઈ મુમુક્ષુ હોય, કોઈ એવો પુણ્યશાળી જીવ હોય, સદમતી એના હૃદયમાં હોય, તો મહંત સ્વામી મહારાજના દર્શનથી, એમના કોઈ 2 શબ્દોથી, એમનો એક સાહજિક સ્પર્શ હોય, એમાં એમને દિવ્યતાની અનુભવ થાય છે. એ જે દિવ્યતાની અનુભૂતિ છે એ અલૌકિક છે. મહારાજે અગેન લખ્યું તો છે કે સાક્ષાત ભગવાનના દર્શન થાય છે એમ તમારે માનવું, પણ એની કંઈક ઝાંખી દિવ્યતા રૂપે આવા પુણ્યશાળી જીવોને થતી હોય છે. એ દ્રષ્ટિએ આપણે આજે પ્રાપ્તિનો વિચાર કરવાનો પ્રયત્ન કરીશું કે બુદ્ધિશાળી લોકો હોય, વ્યવહાર કુશળ લોકો હોય, પ્રતિષ્ઠિત લોકો હોય, સમાજમાં ખૂબ આદર પામેલી વ્યક્તિઓ હોય, પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ નિપુણ હોય, આવી વ્યક્તિઓ એ મહંત સ્વામી મહારાજના સહજ સંબંધમાં આવે છે. એમને મહંત સ્વામી મહારાજ પ્રત્યે કેટલો બધો અહોભાવ પ્રગટે છે. આ બધી વ્યક્તિઓ એવી છે કે જેમને કદાચ મહંત સ્વામી મહારાજ વિશે કંઈક સારું બોલીને પોતાને કંઈક મેળવી લેવું નથી. પોતે ઓલરેડી પોતાના કાર્યક્ષેત્રમાં ઘણા આગળ વધેલા છે અને ખૂબ નામના મેળવી છે. એટલે કોઈ ફ્લેટરી માટે નથી બોલતા. જે ભાવથી બોલે છે, જે શબ્દ પ્રયોગ કરે છે અને જે વારે વારે દર્શન કરવાની ભાવના રાખે છે અને પ્રત્યક્ષ આપણા કોઈ સંત હરિભક્તને વાત કરી હોય એ તો હોય, પણ પરોક્ષ એટલે કે અન્ય કોઈ ઠેકાણે પણ અન્ય વ્યક્તિઓને પણ પોતે આ અનુભૂતિની વાતો કરતા હોય ત્યારે આપણને પ્રતીતિ આવે કે 100% સાચી વાત છે. તો એ દ્રષ્ટિએ જ્યારે આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ કે આવા પ્રતિષ્ઠિત મહાનુભાવોને પણ સ્વામીશ્રીના દર્શન આશીર્વાદથી કેવી અનુભૂતિ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા 2016ની સાલમાં. પછી થોડા જ દિવસ પછી અમારે એક બહુ જ પ્રી કમિટેડ કોન્ફરન્સ હતી ત્યાં બેંગ્લોરમાં. તો અમે ત્યાં ગયેલા અને ત્યાંથી પછી બોમ્બે અને બોમ્બેથી બરોડા અમે પાછા આવતા હતા. તો એ ફ્લાઇટમાં અમારી સાથે બાજુમાં એક
લગભગ 60-65 વર્ષની ઉંમરના વ્યક્તિ બેઠેલા, ખૂબ સજ્જન વ્યક્તિ લાગે. પછી થોડો વાર્તાલાપ થયો, પરિચય થયો. એટલે મેં કીધું કે અમે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે, પ્રમુખ સાંઈ મહારાજ સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી, બધી વાતો કરી. એમણે પોતે એને પરિચય આપ્યો કે મારું નામ મુકુંદન છે, હું ઈસરોમાં, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં હું સાયન્ટિસ્ટ છું. પછી એમણે કહ્યું કે મારા બહુ ભાગ્ય કે મેં 22 વર્ષ DRDOમાં, એટલે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે હૈદરાબાદમાં છે, એમાં મેં ડોક્ટર કલામ સાહેબ સાથે કામ કર્યું છે. જ્યાં આ બધો વાર્તાલાપ થયો ને એમને ડોક્ટર કલામ સાહેબની વાત કરી, એટલે મેં મારી શોલ્ડર બેગમાં ટ્રાન્સજેન્ડન્સ પુસ્તક હતું, એ કાઢીને એમને બતાવ્યું અને કહ્યું, માય ગુરુ. એટલે પ્રમુખ સાંઈ મહારાજનું પણ ટાઇટલ પેજ ઉપર બંનેનો ફોટો છે, એની ઉપર આંગળી મૂકીને મેં કીધું માય ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ. તો કે ઓ ફાઇન, યુ આર ટોકિંગ અબાઉટ. મેં કહ્યું યસ. પછી બધો વાર્તાલાપ ચાલ્યો સંસ્થા વિશે, પ્રવૃત્તિ. એમાં 50મું પેજ કાઢીને એમને વંચાયું કે કલામ સાહેબને કેવી પૂર્ણકામપણાની અનુભૂતિ પ્રમુખ સાંઈ મહારાજના સાનિધ્યમાં થયેલી, કે 50મા પાના ઉપર ટ્રાન્સજેન્ડન્સ પુસ્તકમાં ડોક્ટર કલામ સાહેબે લખ્યું છે કે પ્રમુખ સાંઈ મહારાજ has put me in a God synchronous orbit. I don't need any maneuvers. એટલે એમનું ફુલફિલમેન્ટ, પૂર્ણકામપણાની અનુભૂતિ પ્રમુખ સાંઈ મહારાજે કરાવેલી. આવી પ્રાપ્તિ આપણને થઈ છે કે સહજ પ્રસંગમાં પૂર્ણકામપણાનો અનુભવ આપણને કરાવી શકે. પછી મુકુંદન સાહેબે અમને કહ્યું કે અનફોર્ચ્યુનેટલી કલામ પાસ્ડ અવે લાસ્ટ યર. મેં પણ કીધું કે અનફોર્ચ્યુનેટલી આર ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ ઓલ્સો પાસ્ડ અવે અ ફ્યુ ડેઝ બેક. મને કહ્યું પછી પોતે બુદ્ધિશાળી, એટલે મને તરત પૂછ્યું કે તમારી આટલી મોટી સંસ્થા અને તમે કહો છો કે આટલા બધા તમારા હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ, તેનો વહીવટ બહુ મોટો હોય, તેના ઉત્તરાધિકારી પ્રમુખ સાંઈ મહારાજે નિમ્યા છે કે તમારે કેવી સિસ્ટમ છે? ઇલેક્શન થાય, કમિટી નક્કી કરે, ગુરુ નક્કી કરે, શું છે તમારે? એટલે મેં કીધું કે અમે તો ગુરુ જ નક્કી કરે, કે ગુરુ જ જાણતા હોય કે પોતાના જેવો આત્મા, એમની ભાષામાં મેં વાત કરી કે પોતાના જેવી આધ્યાત્મિક સ્થિતિ કોની છે એ જાણતા હોય, એટલે એ જ નિમ્યા. અમે સ્વીકારીએ છીએ. અમારે આ 6 પેઢીનો અનુભવ છે, 200 વર્ષનો અનુભવ છે, એટલે સુમેળ સરસ ચાલે છે. મને કે ધેટ ઇઝ ફાઇન, વેરી ગુડ. સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશનમાં પરંપરા હોય, ગુરુ પરંપરા, એ બહુ શ્રેષ્ઠ કહેવાય. પછી મને કે એમને કોને નોમિનેટ કર્યા? મેં કહ્યું મહંત સાંઈ મહારાજ. એમ કરીને મેં મોબાઈલ ફોનના સ્ક્રીન ઉપર એમને મહંત સાંઈ મહારાજનો ફોટોગ્રાફ દેખાડ્યો. આવા સામાન્ય રીતે આવા મોટા માણસો કે તમારા કોઈ વસ્તુને અડે નહીં, પણ એમ નથી રહેવાનું. તરત મારા હાથમાંથી એમને મોબાઈલ લઈ લીધો અને એક ધારે, એક નજરે જોઈ રહ્યા મહંત સાંઈ મહારાજના ફોટોગ્રાફને. પછી પહેલું જ વાક્ય બોલ્યા કે હિઝ આઈઝ આર વેરી સ્પિરિચ્યુઅલ. એમની આંખો છે એ ખૂબ આધ્યાત્મિક છે. અને બીજી વાત એ બોલ્યા કે હી ડિઝર્વ્સ ટુ બી યોર ગુરુ. તમારા ગુરુ બનવાને આ વ્યક્તિ લાયક છે. તો હવે આ મુકુંદન જેવા ઈસરોના સાયન્ટિસ્ટ, 62-65 વર્ષની ઉંમર, એટલે 30-35 વર્ષની એક જ્વલંત કારકિર્દી, ઈસરોમાં અને DRDOમાં કામ કર્યું, વિજ્ઞાનને વરેલી વ્યક્તિ, અને કલામ સાહેબ સાથે 22 વર્ષ કામ કર્યું. એટલે બધી રીતે પ્રતિષ્ઠિત, નાના મોટા કેટલા બધા પ્રોજેક્ટ્સ એમને કર્યા હશે, કેટલા બધા રિસર્ચ પેપર્સ તૈયાર કર્યા હશે, એટલે જબરજસ્ત કારકિર્દી કહેવાય. પણ એમને મહંત સ્વામી મહારાજની આંખો અને ચહેરો જોઈને એમને ખૂબ એવી ભાવના થઈ કે આ ખરેખર આ વ્યક્તિ ગુરુ બનવાને યોગ્ય છે. હિઝ ફેસ ઇઝ ઓલ્સો વેરી સ્પિરિચ્યુઅલ. તો આપણને એ વખતે પ્રતીતિ આવે કે આપણા ગુરુ સામાન્ય નથી, આપણને અલૌકિક પ્રાપ્તિ થઈ છે. મહારાજના વચન આપણે દ્રઢ છે, પણ જ્યારે આવા લોકોને પણ આપણે સાંભળીએ ત્યારે આપણને વધારે એ વાતની પ્રતીતિ આવે છે કે આ અલૌકિક પુરુષ છે, દિવ્ય પુરુષ છે. એક બીજો પણ પ્રસંગ સાહજિક યાદ આવે છે કે 2017ની સાલમાં જ્યારે મહંત સ્વામીજી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા, એ વખતે ડોક્ટર સુધાંશુ ભટ્ટાચાર્ય અમદાવાદ પધારેલા અને મહંત સ્વામી મહારાજના દર્શન માટે આવેલા. હવે આ ડોક્ટર સુધાંશુ ભટ્ટાચાર્ય ઇઝ વન ઓફ ધ લીડિંગ કાર્ડિયોલોજિસ્ટ અને ખૂબ સારા સર્જન. લગભગ 15,000થી વધારે એમને હાર્ટ સર્જરીઝ કરેલી છે. આ તો હું 2017ની વાત કરું છું, તે વખતનો આ ફિગર છે. મહંત સ્વામી મહારાજનું પણ બાયપાસ ઓપરેશન 1998માં ડોક્ટર સુધાંશુ ભટ્ટાચાર્ય જ કરેલું. તે વખત એમને ખૂબ પ્રભાવ પડેલો. 1998ની વાત છે. અને એમને ખૂબ અંતરમાં એક ઊંડી છાપ પડેલી કે આ મહંત સ્વામી એ ખૂબ એક સારા આધ્યાત્મિક વ્યક્તિ છે.
પણ 2017ની સાલમાં જ્યારે અમદાવાદ આવ્યા, અમે અઠવાડિયે 10 દિવસે એકવાર અમદાવાદ બોમ્બેથી આવતા હોય છે ઓપરેશન્સ કરવા માટે, તો મહંત સ્વામી મહારાજના દર્શન કરતી વખતે એમણે વાત કરી કે મેં જ્યારે તમારું ઓપરેશન કર્યું, મેં 15,000થી વધારે ઓપરેશન્સ કર્યા છે, પણ તમારું ઓપરેશન કર્યું ત્યારે મને જે દિવ્યતાનો અનુભવ થયેલો, ઇટ વોઝ ઓલ ટુગેધર ડિફરન્ટ, ઇટ વોઝ વેરી ડિવાઇન. પછી પોતે બહુ એનું વર્ણન ન કરી શકે. એમણે કહ્યું કે હવે જે મને અનુભવ થયો છે દિવ્યતાનો, ડિવિનિટીનો, એ હું કેવી રીતે વર્ણન કરું. છતાં એ બોલ્યા કે there is some super power which at times just comes, touches you and goes. કે આમ કોઈ એવું સુપર પાવર છે, કોઈ દેવી શક્તિ છે જે કોક વખત સાહજિક તમારી પાસે આવે છે, તમને કોક રીતે સ્પર્શી જાય છે અને પછી તરત નીકળી જાય છે, એટલે કે તમને ક્ષણિક અનુભૂતિ કરાવે છે. એવી અનુભૂતિ મને થયેલી. અને એમણે કહ્યું કે આઈ એમ ગોઈંગ ટુ ટ્રેઝર ઇટ લાઈફ ટાઈમ. મને જે આ દિવ્યતાનો અનુભવ થયો એ મારી સાથે જીવનભર રહેશે. એમ કરીને એમને ખૂબ આદરપૂર્વક મહંત સ્વામી મહારાજને પ્રણામ કર્યા. મહંત સ્વામી મહારાજે પણ એમને ખૂબ આશીર્વાદ આપ્યા. હવે ડૉક્ટર સુધાંશુ ભટ્ટાચાર્યનું પણ બેકગ્રાઉન્ડ કે હી ઇઝ અ મેન ઓફ સાયન્સ, વિજ્ઞાનને વરેલી વ્યક્તિ છે. અને સમજીએ કે પોતાની પ્રવૃત્તિમાં અને પોતાના જ્ઞાનમાં આખો દિવસ પ્રવૃત્ત હોય, પણ એની વચ્ચે આવું એક આધ્યાત્મિક અનુભવ આ કક્ષાના વિજ્ઞાનને વરેલા વ્યક્તિઓ, જે આપણે મુકુંદનની વાત કરી, ડૉક્ટર સુધાંશુ ભટ્ટાચાર્યની વાત કરી, એમને થવી એનો મતલબ કે એ પુરુષ એવા છે. જે અક્ષર બ્રહ્મની વાત સત્શાસ્ત્રોમાં લખી છે એ આ મહંત સ્વામી મહારાજ છે. જે વચનામૃતના પાને પાને સત્પુરુષ, ભગવાનના ભક્ત, એકાંતિક સંત, એકાંતિક ભક્ત, ભગવાનના ભક્ત, આ બધા શબ્દો જે મહારાજે વાપર્યા છે, તો વચનામૃતના પરથારામાં યોગીજી મહારાજે આશીર્વાદમાં લખ્યું છે કે જ્યાં જ્યાં આવા શબ્દો મહારાજે વાપર્યા છે એ બધે ઠેકાણે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીયન સ્વામીને સમજવા. આવી વાત યોગીજી મહારાજે વચનામૃતના પરથારામાં લખી છે. તો એ આ પરંપરા છે. એટલે જ્યાં જ્યાં આવા શબ્દો છે ત્યાં આપણા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને આપણે સમજવા. તો આવા વચનામૃતના શબ્દો એ જે મહારાજે કીધા છે એ વાતની આપણને વધારે પ્રતીતિ જ્યારે આવી અનુભૂતિ આવા લોકોને થાય ત્યારે આપણને થાય છે. ત્રીજો પણ એક સરસ પ્રસંગ યાદ આવે છે. મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં એટલાન્ટા પધારેલા. ત્યાં એટલાન્ટાની બાજુમાં મોરેસવેલ કાઉન્ટી, ત્યાંના મેયર મિસ્ટર માર્ક કોઈ સત્સંગીના પરિચયમાં, એટલે મંથલી આપણા બાય મંથલી મેગેઝિન્સ વાંચે, ટ્રાન્સજેન્ડર્સ પુસ્તક પણ વાંચેલું. મહંત સ્વામી મહારાજ ત્યાં પધાર્યા ત્યારે ત્યાં ફેસબુક ઉપર કે યુટ્યુબ પર જે લાઈવ એમની પૂજા દર્શન સભા હોય એ પણ થોડા જોયેલા. પછી એમને આમંત્રણ આપ્યું તમે આવો દર્શન કરવા માટે. એ મહંત સ્વામી મહારાજના દર્શનથી ખૂબ અભિભૂત થયા અને મોરેસવેલ કાઉન્ટીની કીડુ ધ સિટી પણ એમણે મહંત સ્વામી મહારાજને અર્પણ કરી. એમણે પોતે સભામાં વાત કરી કે આ ટ્રાન્સજેન્ડન્સ પુસ્તક છે ને, હું માનું છું કે દુનિયાભરમાં કદાચ અમેરિકાની દરેક સ્કૂલમાં આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરવું જોઈએ એઝ અ ટેક્સ્ટ બુક. બાળકો આ ભણે કે વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય કેવી રીતે હોઈ શકે. એ બધી વાતો એમણે કરી. પછી એમણે કહ્યું કે મેં એક ફોટો જોયો છે જેમાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી ત્રણેય નામ પોતે બોલ્યા કે સાથે છે, એને મતલબ કે તમારી પરંપરા ચાલુ છે અને ચાલુ રહેવાની છે, એવી એને પ્રતીતિ આવી. ત્રીજી વાત એમણે બહુ જ સરસ કરી. એમણે કહ્યું કે મહંત સ્વામી મહારાજના ચહેરા ઉપર હમ્બલનેસ, નમ્રતા, વિવેક દેખાય છે, સેવા ભાવના દેખાય છે. અને પોતે આ અનુભૂતિ એમની ખરેખર પોતાના હૃદયને સ્પર્શી ગયેલી. તો એમણે નક્કી કર્યું કે મારે પણ બીએપીએસના સ્વયંસેવકની જેમ સેવા કરવી છે. તો મહંત સ્વામી મહારાજ ત્યાં રોકાયા દરમિયાન એમણે સ્વયંસેવક તરીકે બીએપીએસનો વ્હાઇટ જબ્બો લેંગો અક્ષરદરીના માર્ક સાથે પહેરીને એમણે રોજ સવારે વહેલા ત્યાં આવી જાય પાર્કિંગ લોટમાં. ત્યાંથી પછી ગોલ્ફ કારમાં જે વૃદ્ધ હોય, અશક્ત હોય, એ બધાને, કોઈ બીમાર હોય એ બધાને પૂજામાં લાવે, સાંજે સભામાં લાવે અને પાછી સભા પૂરી થઈ એટલે પાછળ એ બધાને ગોલ્ફ કારમાં પાર્કિંગ સુધી લઈ જાય. એટલે કે ઓલ્ડ એજ પીપલની હું સેવા કરું. મેયર પોતે અને વ્હાઇટ જબ્બો લેંગો પહેરીને સેવા કરે. બોલ્યા હતા શું એ સભામાં કે મહંત સ્વામી મહારાજ એઝ અ હમ્બલ પર્સનાલિટી,
સેલ્ફલેસ સર્વિસ એટીટ્યુડ, એટલે કે એમને નમ્રતા છે, વિવેક છે અને નિસ્વાર્થ સેવા કરે છે, એ વાત એમને સ્પર્શી ગઈ મહંત સ્વામી મહારાજના દર્શનથી અને આ બધા થોડીક આપણું સાહિત્ય વાંચવાથી. તો એમણે આવી સેવા કરી. તો જો આ વાત સાચી છે કે આપણને જે પુરુષ મળ્યા છે એ અલૌકિક અને દિવ્ય છે, એ જે પુણ્યશાળી જીવ એમના દર્શન કરે, એમની વાત સાંભળે, એમના વિશે કંઈ થોડું વાંચે, તો 100% એમના હૃદયમાં ક્યાંક થોડી તો પ્રતીતિ આવે છે કે આ અલૌકિક અને દિવ્ય પુરુષ છે, કોક ને કોક રીતે. તો પ્રાપ્તિનો વિચાર જે આજે આપણે કરીએ છીએ એમાં દ્રષ્ટિકોણ આ છે કે આવા ભણેલા, બુદ્ધિશાળી, હોશિયાર, સમાજના આગેવાનો, પ્રતિષ્ઠિતો, પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધેલી વ્યક્તિઓ, પોતાના જીવનમાં પોતે પણ ઘણું બધું પ્રાપ્ત કરેલું, એવાને પણ એક અલૌકિક દિવ્ય અનુભૂતિ સહજમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં થાય છે. ત્યારે મહારાજે જે શબ્દો વચનામૃતમાં લખ્યા છે કે આ અક્ષરને અમે સાથે લાવ્યા છે, તો જે અનાદિ તત્વ છે, માયાથી પર છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્મ એટલે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીયન સ્વામી. અને એ જ આ ગુણાતીત તત્વ આજે મહંત સ્વામી મહારાજ રૂપે આપણને પ્રાપ્ત થયું છે. તો આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપનું યથાર્થ સ્વરૂપ અમને ઓળખાવજો, એની પ્રતીતિ યથાર્થ જીવમાં કરાવજો અને એકાંતિક સ્થિતિ પમાડજો, અને જે અમને પ્રાપ્તિ થઈ છે આપની, એના આનંદમાં હંમેશા અમે રહી શકીએ એવી આપના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખ જોરે, રખે ચડે બીજાનો રંગ, એવો ડાપણ દૂર નાખ જોરે, લઈ બેઠા છો મોટો લાભ, બેટી પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ગત ડાપ, માની લેજો એ મર્મન રે, આજ પામ્યા છો આનંદ, પામ્યા દારુણ દુઃખન રે, એમ કહે નિષ્કુળાનંદ, રખે મુક્તા એવા સુખન રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે આપણને પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીએ આ પ્રાપ્તિના વિચારની ગોષ્ઠીમાં એક એવો દ્રષ્ટિકોણ આપ્યો કે જે 12 મહાનુભાવો છે કે જે લોકો મહંત સ્વામી મહારાજના સંપર્કમાં આવે છે તો એમને શું અનુભૂતિ થાય છે. તો એના પરથી આપણને પ્રતીતિ આવતી જાય કે આપણને જે ભગવાનના સંત મળે છે કેટલી સચ્ચાઈ એમનામાં હશે. તો પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી ખૂબ સુંદર એવા 3 પ્રસંગો આપણને કહે. એમનો ટૂંકમાં પરિચય જોઈએ તો આમ તો જ્ઞાન વત્સલ સ્વામીનો પરિચય તો કોઈને આપવાનો જરૂર છે જ નહીં. પોતે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અત્યારે આખી સંસ્થાની અંદર એક બહુ સારા વક્તા સંત તરીકે, પોતે મોટિવેશનલ સ્પીકર સંત તરીકે ખૂબ સારી સેવા કરે છે. 1992માં તેઓએ પ્રમુખ સ્વામી મહારાજના હાથે દીક્ષા લીધી. આમ જોવા જઈએ તો છેલ્લા 35 વર્ષથી તો પોતે સાધુ જ સંત તરીકે સ્વભાવ છે એમની. અને બહુ જ એમનું આપણે જોઈએ તો લોકની અંદર, સમાજની અંદર, દેશ પરદેશમાં પણ બહુ પ્રભાવ છે. પણ એટ ધ સેમ ટાઈમ એટલા જ ડાઉન ટુ અર્થ. ઘણા લોકો મહંત સ્વામી મહારાજને એમના થ્રુ ઓળખે છે, પણ તેમ છતાં પણ જયારે મહંત સ્વામી મહારાજ આગળ જાય તો એકદમ દાસ ભાવે, વિનમ્ર ભાવે અને બધી સેવા ભક્તિ કરતા હોય છે. એટલે ખૂબ સારામાં સારી રીતે અત્યારે આપણે જોઈએ તો સંસ્થાની અંદર પણ એમનું બહુ જ મોટું યોગદાન. પણ એમનો સ્પર્શી ગયેલો ગુણ તો એમનો જે નમ્ર ભાવ, એકદમ હંબલ, એ આપણને જોવા મળે. એમાં પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી ખૂબ સારી બધી વાતો કરી. આપણે તો બહુ અમને તો અઘરું હોય છે સમયનો, પણ એમણે સમય કાઢીને આપણને આપ્યો.
એમને ભવિષ્યમાં પણ આપણે વિનંતી કરીએ કે આવી રીતે લાભ ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણ ભજે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.